આ ઊંચા કોટડા જતી બસમાં બનેલી ઘટના. આ ભાવનગર શહેરની વહેલી સવાર હતી. આ શિયાળાની ઠંડી હવા રસ્તાઓ પર ફેલાઈ હતી. આકાશમાં સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો. આ શહેરના બસ સ્ટેન્ડ પર આજ થોડી વધુ જ ભીડનો માહોલ હતો. આ ઊંચા કોટડા જતી બસની રાહ જોતા ભક્તો, આ ગામડા તરફ જતા વેપારીઓ અને પોતાના કામ માટે નીકળેલા લોકો, આ બધા એક સાથે ઊભા હતા. આ ચાની ટપરીઓમાંથી ઉઠતો ધુમાડો, આ ચાની સુગંધ અને બસના હોર્નનો અવાજ, આ બધું મળીને સવારને જીવંત બનાવી રહ્યું હતું. આ બધા વચ્ચે એક વૃદ્ધ માજી ધીમે ધીમે પગલાં ભરતી આ બસ સ્ટેન્ડ તરફ આવી રહી હતી. આ તેમના હાથમાં એક નાની જૂની થેલી હતી. આ ચહેરા પર શાંતિ અને ભક્તિનું તેજ દેખાતું હતું. આ તેમની આંખોમાં એક અનોખો વિશ્વાસ હતો. આજે તેઓ ચામુંડા માતાના દર્શન કરવા ઊંચા કોટડા જઈ રહ્યા હતા. આ માજીનું નામ કાંતાબા હતું. આ ગરીબ ઘરમાં રહેતી, આ સાદા કપડાં પહેરતી અને જીવનભર સંઘર્ષ કરનારા આ વૃદ્ધ સ્ત્રીનો આધાર માત્ર ચામુંડા માતા પરનો વિશ્વાસ હતો. આ વર્ષો પહેલા તેના પતિનું અવસાન થયું હતું. આ સંતાનો પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતા. આ છતાં કાંતાબા ક્યારેય એકલતા અનુભવતી ન હતી. આ તેઓ હંમેશા કહેતા કે આ માતા મારી સાથે છે. આ દર વર્ષે તેઓ ઊંચા કોટડા જઈને ચામુંડા માતાના દર્શન કરતા. આ પરંપરા તેમણે ક્યારેય છોડેલી ન હતી. આ વર્ષે તેમની તબિયત નબળી હતી, પગમાં દુખાવો હતો. આ ઘરના લોકો તેમને જવા દેવા તૈયાર ન હતા. પરંતુ કાંતાબાઈએ નક્કી કરી લીધું હતું કે જો માતાએ બોલાવ્યા છે તો જવું જ પડશે. તેની શ્રદ્ધા એટલી મજબૂત હતી કે કોઈ પણ મુશ્કેલી તેમને અટકાવી શકતી ન હતી. બસ સ્ટેન્ડ પર પહોંચીને કાંતાબા ધીમે ધીમે ટિકિટ કાઉન્ટર તરફ ગયા. ત્યાં પહેલેથી જ ભીડ હતી. તેઓ લાઇનમાં ઊભા રહ્યા. જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે ટિકિટના પૈસા થોડા ઓછા છે. કાંતાબાના ચહેરા પર થોડી ચિંતા દેખાઈ. પરંતુ તેમણે મનમાં માતાનું નામ લીધું. એટલામાં પાછળ ઊભેલા એક અજાણ્યા યુવાને કહ્યું, માજી, ચિંતા ન કરો, બાકી પૈસા હું આપી દઉં. કાંતાબાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. યુવાને સ્મિત કરીને ટિકિટ લઈ આપી. કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે આશીર્વાદ આપતા કહ્યું, ચામુંડા માતા તને સુખ આપે. યુવાને માત્ર માથું ઝુકાવ્યું અને ચાલ્યો ગયો. કાંતાબાને લાગ્યું કે માતાએ જ મદદ મોકલી છે. બસ આવીને મુસાફરો ચડવા લાગ્યા. બસમાં ભારે ભીડ હતી. કાંતાબા ધીમે ધીમે અંદર ચડ્યા, પરંતુ તેમને સીટ મળી નહીં. તેઓ એક હેન્ડલ પકડીને ઊભા રહ્યા. થોડા સમય પછી એક યુવાન ઊભો થયો અને કહ્યું, માજી, તમે બેસી જાઓ. કાંતાબાઈએ કહ્યું, બેટા તું બેસ. પરંતુ યુવાને આગ્રહ કર્યો. અંતે કાંતાબા બેસી ગયા. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. ભાવનગર શહેર પાછળ રહી ગયું. રસ્તાઓ ગામડા તરફ વળી ગયા. બારીમાંથી દેખાતા ખેતરો, ઝાડો અને નાના ગામડાઓનું દ્રશ્ય મનને શાંતિ આપતું હતું. કાંતાબા મનમાં માતાનું નામ લેતા રહ્યા. તેમની આંખો બંધ હતી અને હોઠ પર ધીમું સ્મિત હતું. બસમાં વિવિધ પ્રકારના મુસાફરો હતા. કોઈ વાતચીત કરી રહ્યો હતો, કોઈ મોબાઈલમાં વ્યસ્ત હતો. કેટલાક ભક્તો ભજન ગાઈ રહ્યા હતા. આ બધા વચ્ચે એક માણસ વારંવાર કાંતાબાઈની થેલી તરફ જોઈ રહ્યો હતો. તેની નજર શંકાસ્પદ લાગતી હતી. પરંતુ કાંતાબાનું તેની પર ધ્યાન ન હતું. તેઓ પોતાની દુનિયામાં હતા. માત્ર ચામુંડા માતાનું નામ અને દર્શનની આતુરતા. થોડા સમય પછી બસ એક ગામ પાસે અટકી. કેટલાક મુસાફરો ઉતર્યા, કેટલાક ચડ્યા. બસ ફરી આગળ વધી. રસ્તો હવે થોડો ખાડાવાળો હતો. હવા ઠંડી થઈ રહી હતી. કાંતાબાના મનમાં એક અનોખી શાંતિ હતી. થોડી વાર પછી અચાનક કાંતાબાને ખ્યાલ આવ્યો કે તેમની થેલી નજરે પડી રહી નથી. તેઓ ગભરાઈ ગયા. થેલીમાં દર્શન માટેનો પ્રસાદ અને થોડા પૈસા હતા. તેમણે આજુબાજુ જોયું, પરંતુ થેલી ક્યાંય દેખાઈ નહીં. બસમાં બેઠેલા લોકો પણ શોધવા લાગ્યા. કાંતાબાના ચહેરા પર ચિંતા હતી. પરંતુ તેમણે કહ્યું, કોઈ વાત નથી, માતા પર વિશ્વાસ છે.
તેમની આ શાંતિ જોઈને કેટલાક મુસાફરો આશ્ચર્યમાં પડ્યા. સામાન્ય માણસ હોત તો ગભરાઈ જાય, પરંતુ કાંતાબા શાંત હતા. બસ આગળ વધી રહી હતી અને બધાના મનમાં પ્રશ્ન હતો, થેલી ક્યાં ગઈ? એટલામાં બસ એક સુમસામ વિસ્તારમાં આવીને અચાનક બંધ પડી ગઈ. ડ્રાઈવરે કહ્યું કે એન્જિનમાં ખામી આવી છે. બસ રસ્તાની બાજુમાં ઊભી રહી ગઈ. આસપાસ કોઈ વસાહત નહોતી. મુસાફરોમાં ચિંતા ફેલાઈ. કોઈ ગુસ્સે થવા લાગ્યું, કોઈ ફોન કરવા લાગ્યું. પરંતુ કાંતાબા શાંતિથી બેઠા હતા. તેઓ ધીમે ધીમે માતાનું નામ લેતા રહ્યા. થોડા સમય પછી તેમણે કહ્યું, બધા લોકો માતાનું નામ લો, બધું સારું થશે. કેટલાક લોકો હસ્યા, પરંતુ કેટલાક ભક્તો સાથે મળીને પ્રાર્થના કરવા લાગ્યા. વાતાવરણમાં એક અલગ જ શાંતિ ફેલાઈ. આ દરમિયાન બસમાં બેઠેલા એક નાના બાળકને અચાનક ચક્કર આવ્યા. તેની માતા ગભરાઈ ગઈ. બાળક રડવા લાગ્યું. કાંતાબા ધીમે ધીમે ઊભા થયા. બાળકના માથે હાથ ફેરવ્યો. તેમણે માતાનું નામ લઈને પ્રાર્થના કરી. થોડા સમયમાં બાળક શાંત થઈ ગયું. તેની તબિયત સુધરી. તેની માતાએ આશ્ચર્યથી કાંતાબાને જોયું. બસમાં બેઠેલા લોકો પણ ચકિત થઈ ગયા. કોઈએ કહ્યું, આ ચામુંડા માતાની કૃપા છે. કાંતાબાએ માત્ર સ્મિત કર્યું અને કહ્યું, માતા હંમેશા સાથે છે. બસ હજુ પણ બંધ હતી. ડ્રાઈવર અને કંડક્ટર પ્રયાસ કરતા હતા, પરંતુ બસ ચાલુ થતી નહોતી. સમય પસાર થતો ગયો. મુસાફરો થાકી ગયા. એટલામાં એક અજાણી વ્યક્તિ ત્યાં આવી. તેણે બસનું એન્જિન જોયું અને થોડા સમયમાં જ ખામી ઠીક કરી દીધી. બસ ફરી ચાલુ થઈ ગઈ. બધા ખુશ થઈ ગયા. પરંતુ જ્યારે ડ્રાઈવરે તેને પૈસા આપવા માંગ્યા, ત્યારે તે માણસ ક્યાંક ગાયબ થઈ ગયો. કોઈને ખબર ન પડી કે તે ક્યાં ગયો. મુસાફરો એકબીજાને જોવા લાગ્યા. કેટલાકે કહ્યું, આ તો માતાનો ચમત્કાર હતો. કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મનમાં માતાનો આભાર માન્યો. બસ ફરી ઊંચા કોટડા તરફ આગળ વધવા લાગી. વાતાવરણ હવે ભક્તિમય બની ગયું હતું. કેટલાક મુસાફરો ભજન ગાઈ રહ્યા હતા. કાંતાબા શાંતિથી બેઠા હતા. થોડા સમય પછી તેમની ખોવાયેલી થેલી અચાનક સીટ નીચે મળી આવી. અંદર બધું સલામત હતું. કાંતાબાએ થેલી હાથમાં લીધી અને આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે કહ્યું, માતા ક્યારેય છોડતી નથી. બસમાં બેઠેલા બધા લોકો આ ઘટનાથી પ્રભાવિત થઈ ગયા. હવે તેઓ માત્ર મુસાફરો ન રહ્યા, બધા એકબીજાના સાથી બની ગયા હતા. બસ ઊંચા કોટડા નજીક આવી રહી હતી. દૂરથી દરિયા કિનારે મંદિર પર ધજા ફરકતી દેખાઈ રહી હતી. ઘંટનો અવાજ સંભળાઈ રહ્યો હતો. કાંતાબાનું હૃદય ધડકતું હતું. વર્ષોની ભક્તિ, વિશ્વાસ અને સંકલ્પ આજે તેમને અહીં સુધી લાવ્યા હતા. બસમાં બેઠેલા લોકો પણ હવે ઉત્સાહિત હતા. તેઓ જાણતા હતા કે આજે તેઓ માત્ર એક મુસાફરી પર નથી, તેઓ એક એવી ઘટનાના સાક્ષી બન્યા છે જે તેમને જીવનભર યાદ રહેશે. કાંતાબાઈએ બારી બહાર જોયું અને ધીમે અવાજે કહ્યું, માતા, હું આવી ગઈ. તેમની આંખોમાં આનંદના આંસુ હતા અને ચહેરા પર અખંડ શાંતિ. બસ ધીમે ધીમે ઊંચા કોટડાની જગ્યા તરફ આગળ વધી રહી હતી. બસ ધીમે ધીમે ઊંચા કોટડા માતાજીની જગ્યામાં આવીને ઊભી રહી. સવારનો સૂર્ય થોડો વધુ તેજસ્વી થઈ ગયો હતો. દરિયા કિનારે આવેલું નાનું ગામ ભક્તિના માહોલથી ગુંજી રહ્યું હતું. જય ચામુંડા માતાના જયકારો વાતાવરણને પવિત્ર બનાવી રહ્યા હતા. બસમાં બેઠેલા મુસાફરો એક પછી એક ઉતરવા લાગ્યા. પરંતુ આજે આ બસના મુસાફરોમાં કંઈક ખાસ જોડાણ બની ગયું હતું. બધાને લાગતું હતું કે તેઓ એક સામાન્ય મુસાફરીના નહીં, પરંતુ એક અદ્ભુત અનુભવના સાક્ષી બની ગયા છે. કાંતાબા ધીમે ધીમે ઊભા થયા. પોતાની થેલી મજબૂત રીતે પકડી અને બસના દરવાજા તરફ આગળ વધ્યા. જે યુવાને તેમને સીટ આપી હતી, તે તરત આગળ આવ્યો અને કહ્યું, માજી, હું તમને મંદિરે લઈ જાઉં. કાંતાબાઈએ આશીર્વાદ આપતા કહ્યું, માતા તને સુખ આપે બેટા. બસમાંથી ઉતરતા જ કાંતાબાઈએ જમીનને નમન કર્યું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ ચહેરા પર અનોખી શાંતિ હતી.
તેઓ ધીમે ધીમે પગલાં ભરતા મંદિર તરફ જવા લાગ્યા. તેમની સાથે બસના કેટલાક મુસાફરો પણ ચાલવા લાગ્યા. રસ્તામાં ભક્તોની ભીડ હતી. કોઈ નાળિયેર લઈ જઈ રહ્યો હતો, કોઈ ફૂલનો હાર. કાંતાબાને લાગતું હતું કે દરેક પગલા સાથે માતા તેમને પોતાની તરફ ખેંચી રહી છે. થોડા સમય પછી તેઓ મંદિર પહોંચ્યા. ઢાળ ચઢવો તેમના માટે સરળ ન હતું. છતાં તેઓ દરેક પગલા સાથે માતાનું નામ લેતા આગળ વધતા રહ્યા. આસપાસના લોકો તેમને સહારો આપતા હતા. અંતે તેઓ મંદિરની સામે પહોંચ્યા. જ્યારે કાંતાબાઈએ ચામુંડા માતાના દર્શન કર્યા, ત્યારે તેઓ એક ક્ષણ માટે સ્થિર થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષોથી જે વિશ્વાસ, ભક્તિ અને સંકલ્પ તેમણે રાખ્યો હતો, તે બધું આજે માતાના શરણોમાં સમર્પિત થઈ રહ્યું હતું. તેમણે થેલીમાંથી પ્રસાદ કાઢ્યો અને માતાના શરણોમાં અર્પણ કર્યું. તે ક્ષણે તેમને લાગ્યું કે આ માતા માત્ર મૂર્તિ નથી, પરંતુ જીવંત શક્તિ છે, જે હંમેશા તેમની સાથે રહી છે. તેઓ ધીમી અવાજે બોલ્યા, હા માતા, તમે મને ક્યારેય એકલી નથી મૂકી. તેમના શબ્દોમાં એટલો ભાવ હતો કે આસપાસ ઉભેલા લોકો પણ ભાવ વિભોર થઈ ગયા. બસમાં મળેલ તે યુવાન પણ તેમની બાજુમાં ઊભો હતો. તેની આંખોમાં પણ આંસુ હતા. તેણે કાંતાબાને કહ્યું, માજી, હું ઘણા દિવસોથી મુશ્કેલીમાં હતો. આ બધું અનુભવીને મને નવી આશા મળી છે. કાંતાબાએ તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, વિશ્વાસ રાખ, માતા રસ્તો બતાવે છે. યુવાને માતાજીને પ્રણામ કર્યા અને મનમાં સંકલ્પ કર્યો કે હવે જીવનમાં સારા માર્ગે ચાલશે. આ વચ્ચે બસના અન્ય મુસાફરો પણ મંદિરમાં આવી ગયા. બધાએ મળીને ચામુંડા માતાનો જયકાર કર્યો. થોડા સમય પહેલા જે લોકો અજાણ્યા હતા, હવે તેઓ એક પરિવાર જેવી લાગણી અનુભવી રહ્યા હતા. દર્શન પૂરા થયા પછી કાંતાબા મંદિરના એક ખૂણે બેસી ગયા. તેમની આંખો બંધ હતી અને હોઠ પર માતાજીનું નામ. તેમને અંદરથી એક અનોખી શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે આજે જે કંઈ બન્યું તે માત્ર એક સંયોગ નહોતું, પરંતુ માતાજીની યોજના હતી. બસમાં ખોવાયેલી થેલી ફરી મળવી, બસ બંધ પડી જવી અને પછી અજાણી વ્યક્તિ દ્વારા મદદ, આ બધું કોઈ સામાન્ય ઘટના ન હતી. કાંતાબાને લાગ્યું કે માતા દરેક પગલે તેમની સાથે હતી. દરેક મુશ્કેલીમાં માર્ગ બતાવતી રહી. થોડી વાર પછી બધા મુસાફરો ફરી બસ સ્ટેન્ડ તરફ પાછા આવ્યા. હવે પરત જવાનો સમય હતો, પરંતુ દરેકના મનમાં એક અલગ જ ભાવ હતો. કોઈએ કહ્યું, આ મુસાફરી જીવનભર યાદ રહેશે. કોઈએ કહ્યું, આજે માતાજીની કૃપા અનુભવાય. કંડક્ટરે પણ કાંતાબાને પ્રણામ કર્યો અને કહ્યું, માજી, આજે તમારી ભક્તિ જોઈને દિલ ખુશ થઈ ગયું. ડ્રાઈવરે સ્મિત કરીને કહ્યું, આજે બસ નહીં, માતાજીએ જ આપણને અહીં સુધી લાવ્યા. કાંતાબાએ માત્ર એટલું કહ્યું, માતાજી પર વિશ્વાસ રાખશો તો બધું સારું થશે. બસ ફરી ભાવનગર તરફ જવા તૈયાર થઈ. બધા મુસાફરો પોતાના સ્થાન પર બેસી ગયા. પરંતુ હવે બસમાં પહેલેની જેમ સામાન્ય માહોલ ન હતો. હવે ત્યાં ભક્તિ, શાંતિ અને એક અનોખી એકતા હતી. કાંતાબા બારી પાસે બેસી ગયા અને બહારના દ્રશ્યો જોયા કરતા. તેમણે મનમાં માતાજીનો આભાર માન્યો. તેમની આંખોમાં સંતોષ હતો. તેઓ જાણતા હતા કે જીવનમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ માતાજી હંમેશા સાથ આપશે. બસ ધીમે ધીમે આગળ વધવા લાગી. દરેક મુસાફર પોતાના હૃદયમાં એક અદ્ભુત અનુભવો લઈને પરત ફરી રહ્યો હતો. આજે આ મુસાફરી માત્ર ઊંચા કોટડા સુધીની ન રહી. આ મુસાફરી વિશ્વાસ, ભક્તિ અને માનવતાની બની ગઈ હતી. જે દરેકના જીવનમાં એક નવી રોશની લઈ આવી હતી. બસ ભાવનગર તરફ પરત ફરી રહી હતી. ત્યારે સાંજ ધીમે ધીમે નમી રહી હતી. પહાડો પાછળ છૂટતા હતા. પરંતુ બસમાં બેઠેલા દરેક મુસાફરના મનમાં આજનો દિવસ જીવંત હતું. કાંતાબા બારી પાસે શાંતિથી બેઠા હતા. તેમની આંખોમાં હવે ચિંતા નહોતી, માત્ર સંતોષ અને માતા પ્રત્યેનો આભાર હતો. બસમાં બેઠેલા લોકો વચ્ચે આજના અનુભવની ચર્ચા ચાલી રહી હતી. કોઈ કહેતું હતું કે
આ બસ બંધ પડી અને પછી અજાણી વ્યક્તિ આવીને સુધારી દેવું સામાન્ય નથી. આ તો કોઈ બાળકની તબિયત અચાનક ઠીક થઈ જવાની વાત કરી રહ્યો હતો. આ દરેકના મનમાં એક જ ભાવ હતો. આજે ચામુંડા માતાની કૃપા સૌએ અનુભવી. આ જયુ અને કાંતાબાને સીટ આપી હતી. આ તે તેમની બાજુમાં આવીને બેસ્યો. હા, તેણે ધીમી અવાજે કહ્યું, હા માજી, આજે તમને જોઈને મને વિશ્વાસ મળ્યો કે આ ભક્તિ ખાલી શબ્દ નથી. આ કાંતાબાઈએ તેની તરફ જોઈને સ્મિત કર્યું અને કહ્યું, હા બેટા, આ મુશ્કેલી દરેકના જીવનમાં આવે, પરંતુ વિશ્વાસ રાખશો તો માર્ગ ખુદ મળી જાય. આ યુવાને માથું ઝુકાવીને આશીર્વાદ લીધો. આ બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ કાંતાબાની આસપાસ ભેગા થયા. આ કોઈએ તેમના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. આ તો કોઈએ કહ્યું કે આ તેઓ આજે જે બન્યું તે જીવનભર યાદ રાખશે. આ કાંતાબા માટે આ બધું નવાઈ ભર્યું હતું. કારણ કે તેઓ તો માત્ર એક સામાન્ય ભક્ત હતા. પરંતુ આજે તેમની ભક્તિએ બધાના મનમાં એક નવી જ્યોત પ્રગટાવી હતી. થોડા સમય પછી બસ ભાવનગર નજીક આવી. શહેરના રસ્તાઓ ફરી દેખાવા લાગ્યા. લોકો પોતપોતાના ઘરો અને કામ તરફ જવા તૈયાર થઈ રહ્યા હતા. બસ સ્ટેન્ડ પર પહોંચતા જ મુસાફરો એક પછી એક ઉતરવા લાગ્યા. પરંતુ ઉતરતા પહેલા દરેકે કાંતાબાને પ્રણામ કર્યા. ડ્રાઈવર અને કંડક્ટરે પણ તેમને નમન કર્યું. ડ્રાઈવરે કહ્યું, માજી, આજે તમારી સાથેની મુસાફરી ક્યારેય ભૂલાશે નહીં. કાંતાબાઈએ કહ્યું, માતા સૌનું ભલું કરે. તેમની આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા. પરંતુ આ વખતના આંસુ આનંદના હતા. બસમાંથી ઉતરીને કાંતાબા ધીમે ધીમે ઘરે જવા લાગ્યા. રસ્તામાં મળતા લોકો સાથે તેઓ આજની ઘટના વહેંચતા હતા. ગામમાં પહોંચતા જ આ વાત ઝડપથી ફેલાઈ ગઈ કે કાંતાબાની મુસાફરી દરમિયાન અદ્ભુત ઘટના બની. લોકો તેમને મળવા આવ્યા અને કાંતાબાઈએ સૌને એક જ વાત કહી, વિશ્વાસ રાખશો તો માતા ક્યારેય નિરાશ નથી કરતી. તેમના શબ્દોમાં એટલી સચ્ચાઈ હતી કે સાંભળનારના દિલમાં શ્રદ્ધા જન્મતી. થોડા દિવસોમાં આ ઘટના આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બની ગઈ. ઘણા લોકો ઊંચા કોટડા જવા માટે પ્રેરાયા. તે યુવાન જે બસમાં કાંતાબાને મળ્યો હતો, થોડા સમય પછી ફરી તેમને મળવા આવ્યું. તેણે કહ્યું કે હવે તેણે પોતાના જીવનમાં સારા માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે. કાંતાબાઈએ તેને આશીર્વાદ આપ્યો અને કહ્યું, માતા તને હંમેશા માર્ગ બતાવે. આ શબ્દો તેના માટે જીવનનો આધાર બની ગયા. સમય પસાર થતો ગયો, પરંતુ તે દિવસની યાદ દરેકના મનમાં જીવંત રહી. બસમાં બનેલી આ ઘટના માત્ર એક સફર ન રહી, તે ભક્તિ, માનવતા અને વિશ્વાસની જીવંત કથા બની ગઈ. દરેકને લાગતું કે જ્યાં સાચો વિશ્વાસ હોય ત્યાં ચમત્કાર બનવા માટે સમય લાગતો નથી. અંતે આ ઘટનાએ સૌને એક જ સંદેશ આપ્યો, જીવનમાં કેટલાય વાવાઝોડા આવે, પરંતુ દિલમાં શ્રદ્ધાનો દીવો પ્રગટતો રાખશો તો માતા દરેક અંધકારમાં પ્રકાશ આપશે. જય ચામુંડા માતાનો જયકાર આજે કાંતાબાના હોઠ પર હતો. તેમની આંખોમાં એ જ અખંડ વિશ્વાસ ઝળહળી રહ્યો હતો. કોમેન્ટમાં જય ચામુંડા માતા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.